નમસ્તે બેન. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ વિભાગમાં પ્રથમ ચેપ્ટર ભારતનો વારસો. અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે ભારતની જે સંસ્કૃતિ છે એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ સાથે કઈ રીતે મહત્વ ધરાવે છે એના વિશે સવિસ્તૃત અભ્યાસ કર્યા. સાથે સાથે પરીક્ષાલક્ષી મહત્વનો એક જે પ્રશ્ન છે કે ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના ઘડતરમાં કોણે કોણે યોગદાન આપ્યું. પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગયા ઓનલાઈન લેક્ચરમાં મેં અહીંયા લખ્યું હતું કે ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કઈ કઈ વ્યક્તિએ પોતાનો જે ફાળો છે એ ફાળો આપેલો છે. તો મેં કહ્યું હતું બેનું કે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધનો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, આ તમામે તમામ જે વ્યક્તિઓ છે, પ્રત્યેક વ્યક્તિએ ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં પોતાનું જે યોગદાન આપેલું જોવા મળે છે. આ તમામ બાબતનો અભ્યાસ બહેનો ગયા લેક્ચરની અંદર કર્યા પછી નવો ટોપિક આવે છે સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. ત્યાર પછી ભારતની સંસ્કૃતિનો વારસો. ભારતની સંસ્કૃતિનો વારસો બે પ્રકારનો છે, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. એમાં સૌથી પહેલાં આપણે લઈએ સંસ્કૃતિનો અર્થ. તો સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત. પરીક્ષામાં આવું પૂછાય છે, MCQ પૂછાય કે જીવન જીવવાની રીત એટલે શું? તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. તમે જુઓ શબ્દો કેટલા બહુ અદ્ભુત છે કે ગમે તે રીતે જીવન ન છે, ગમે તે રીતે જીવન જીવાય નહીં. તમે એવો શબ્દ બોલ્યા કે ગમે તે રીતે જીવન ન જીવાય. હવે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ પણ પોતપોતાની રીતે જીવન જીવતા હોય છે. તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ સામાજિક પ્રાણીની વાત છે, આપણી વાત છે, માનવ સમાજની વાત છે કે સંસ્કૃતિ એટલે શું? કે જીવન જીવવાની રીત છે. જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ છે. કે દેશ અને સમાજની અંદર તમે જુઓ કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, કોઈ પણ સમાજ હોય, તો દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં પરિવર્તન આવે છે. હવે તમે જુઓ કે દુનિયાનો કોઈ પણ દેશ હોય કે સમાજ હોય, તો દેશ અને સમાજમાં જે લોકો રહે છે, દેશ અને સમાજમાં જે લોકો રહે છે એ લોકોના જનજીવનમાં કેટલાક પરિવર્તનો આવે છે. કેટલાક જે પરિવર્તનો છે, કેટલાક જે સુધારાઓ છે, સામાજિક જે નીતિ છે, રીતિ છે, આ બધી જે બાબતો છે એ ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. આપણા દેશની અંદર હોય કે વિશ્વના તમામ જે દેશો છે એ વિશ્વના દેશોમાં અને સમાજોમાં જુદા જુદા પ્રકારના માનવ સમાજો હોય છે. તો આ જે સમાજ છે એ સમાજોથી એ જોડાઈને જુદા જુદા પ્રકારની જે સંસ્કૃતિ છે એ બને છે. તો સંસ્કૃતિનો અર્થ એટલે શું? સંસ્કૃતિનો અર્થ એટલે શું? કે માનવ મનનું ખેડા. બહુ સમજવા જેવી વાત છે. સમજો દીકરીઓ કે સંસ્કૃતિનો અર્થ આપણે બે બાબતમાં લઈએ છીએ. સંસ્કૃતિનો જે અર્થ વ્યાખ્યા ઉપર પછી જઈએ છીએ, 2 મિનિટ પછી. પહેલા અર્થ ઉપર આપણે જઈએ કે સંસ્કૃતિ એટલે શું? તો દરેક દીકરીઓને આવડી ગયું જીવન જીવવાની રીત. કઈ રીતે જીવન જીવવું એ જે આપણને શીખવે ને એ સંસ્કૃતિ છે. કઈ રીતે જીવન જીવવું એ શું છે? સંસ્કૃતિ. જીવન જીવવાની જે રીત છે, જીવનને જીવવાની જે રીત છે એ રીત શું છે? સંસ્કૃતિ છે. જીવન જીવવાની રીત એ સંસ્કૃતિ છે. પછી બીજો અર્થ શું છે? કે માનવ મનનું ખેડા. માનવ મનનું ખેડા. હવે માનવ મનનું ખેડા એટલે શું? કે દરેક માનવીના મનની અંદર વિચારો આવે.
જેમ સમુદ્રમાં મોજા ઉછળે ને, સમુદ્રમાં જે મોજા ઉછળે એમ દરેક માનવીના મનની અંદર સમુદ્રમાં જે મોજા ઉછળે, સમુદ્રની અંદર જે મોજા ઉછળે તેમ દરેક જે માનવી છે એ દરેક માનવીના મનની અંદર મોજા ઉછળે છે. કે સંસ્કૃતિ એટલે શું? કે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ આપણે કોને કહીશું? કે જીવનને જીવવાની જે રીત છે, જીવનને જીવવાની જે રીત છે એને આપણે સંસ્કૃતિ કહીશું. દેશ અને સમાજ જ્યારે બદલાઈ જાય છે ત્યારે દરેક માનવીના જે જીવન છે, રહેણી કહેણી છે એ અલગ અલગ હોય છે. આ દરેક ભિન્ન ભિન્ન સમાજોથી સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિના જે અર્થ છે એ આપણે બે જોયા. પહેલી બાબત કઈ જોઈ? કે જીવન જીવવાની જે રીત છે એ સંસ્કૃતિ છે. જીવન જીવવાની જે રીત છે, વ્યક્તિએ કઈ રીતે જીવન જીવવું, વ્યક્તિએ પોતે કઈ રીતે જીવન જીવવું, એ જીવન જીવવાની રીત એ સંસ્કૃતિ છે. બીજી બાબત કે માનવ મનનું જે ખેડાણ છે, માનવ મનનું જે ખેડાણ છે એ શું છે? સંસ્કૃતિ છે. આ જોયો આપણે એના અર્થ. હવે આવે છે એની વ્યાખ્યા. સંસ્કૃતિની વ્યાખ્યા શું છે? સંસ્કૃતિની વ્યાખ્યા એ છે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા. હવે શબ્દો ઉપર બહેનો ધ્યાન આપજો કે જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શનો જે સરવાળો છે એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. હવે આપણી તમામ દીકરીઓને સંસ્કૃતિનો અર્થે આવડી ગયો અને વ્યાખ્યા આવડી ગઈ છે એવી હું આશા રાખું છું. કે સૌથી પહેલાં અર્થ શું જોયો બહેનો? કે જીવન જીવવાની રીત એટલે શું? સંસ્કૃતિ આવડી ગયું. પછી બીજું કે માનવ મનનું જે ખેડાણ છે એ શું છે? સંસ્કૃતિ, એનો અર્થ. હવે એની વ્યાખ્યા આપણે શું જોઈ? કે માનવ સમાજની ટેવો, માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા, જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શનો જે સરવાળો છે એને શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી દરેક દીકરીઓને આવડી ગયું કે સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ. વ્યાખ્યા આપણે શું છે? કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા, જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શનો જે સરવાળો છે એને આપણે શું કહીએ? સંસ્કૃતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો સંસ્કૃતિનો અર્થ જોયા પછી હવે આવે ભારતીય સંસ્કૃતિનો વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય: પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. વારસો સૌથી પહેલી બાબત દરેક દીકરીઓ સમજો કે ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ વારસો બે પ્રકારનો છે. ભારતીય સંસ્કૃતિનો વારસો બે પ્રકારનો છે. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે શબ્દ એમાં એક આવ્યો, આવો શબ્દ આવ્યો, વારસો એટલે શું? વારસો એટલે શું? સૌથી પહેલી બાબત શબ્દ એમાં એવો આવ્યો કે વારસો એટલે શું? તો વારસો આપણે કોને કહેશું? વારસો આપણે કોને કહેશું? કે એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એને આપણે વારસો. વારસાની બે વ્યાખ્યા લેવાની છે. વારસાની વ્યાખ્યા આપણે કેટલી લેવાની છે? બે. પહેલી વ્યાખ્યા કઈ? કે એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એને શું કહેવાય? વારસો. એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એને શું કહેવાય? વારસો. આ વારસાની પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા બહુ સરસ છે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે એને શું કહેવાય? વારસો. આપણને
આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે એ ભેટને શું કહેવામાં આવે છે? વારસો કહેવામાં આવે છે. વારસાની વ્યાખ્યા આપણે કેટલી જોઈ બહેનો? 2. પહેલી વ્યાખ્યા કઈ જોઈ કે એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય, એક પેઢી પછી બીજી પેઢીને જે કંઈ પ્રાપ્ત થાય એને શું કહેવાય? વારસો. વારસાની બીજી વ્યાખ્યા આપણે કઈ જોઈ કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય જે ભેટ છે એને શું કહેવામાં આવે છે? વારસા તરીકે ઓળખવામાં આવે છે. તો વારસો એ જે છે, તમે જુઓ કે આપણા ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિમાં જે શાળાના જે પાઠ્યપુસ્તકો છે એ કોઈ પણ પાઠ્યપુસ્તક હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય કે ગણિત હોય કે અર્થશાસ્ત્ર, કોઈ પણ પુસ્તક હોય, પાઠ્યપુસ્તક હોય, એમાં પહેલા પાને પ્રતિજ્ઞા હશે કે ભારત મારા દેશ છે, ભારત મારો દેશ છે અને દરેક જે ભારતીય જે સંસ્કૃતિ છે એને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તો બહેનો, ભારતનો જે વારસો છે એ વારસો 2 પ્રકારનો છે. એક પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો છે. તો સૌથી પહેલાં હવે આપણે જોઈએ કે ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિમાં વારસા જે 2 પ્રકારના છે, એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. હવે એક વારસો છે એ માનવ સર્જિત છે અને એક વારસો કુદરતી છે. એક વારસો છે એ કુદરતી છે, એક વારસો છે માનવ સર્જિત છે. આ કુદરતી છે. પ્રાકૃતિક જે વારસો છે ને એ કુદરતી છે, જ્યારે સાંસ્કૃતિક જે વારસો છે એ માનવ સર્જિત છે. તો આ બંને પ્રકારના જે વારસાઓ છે એમાં સૌથી પહેલાં ભારતનો પ્રાકૃતિક જે વારસો છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા એ છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એ શું છે? પ્રાકૃતિક વારસો છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે, નિકટતમ એટલે નજીકના સંબંધોનું જે પરિણામ છે એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. પ્રાકૃતિક વારસો કુદરતી છે. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા આ પ્રમાણે છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. પ્રાકૃતિક વારસો કુદરતી છે. પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, દરિયા કિનારો, લાંબો દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ત્યાર પછી ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, આ તમામ બાબતનો સમાવેશ છે એ ભારતના પ્રાકૃતિક વારસામાં થાય છે. હવે ભારતનો જે પ્રાકૃતિક જે વારસો છે એ વારસાના સર્જનમાં 4નો ફાળો છે. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આપના પ્રશ્ન પેપરમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો ભારતના પ્રાકૃતિક વારસામાં ભૂમિ દૃશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો સમાવેશ થાય. ફરીથી કે ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? તો ભારતના પ્રાકૃતિક વારસામાં ભૂમિ દૃશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવનનો સમાવેશ થાય છે. આ 4નો સમાવેશ થાય. હવે ભૂમિ દૃશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો સમાવેશ થાય. આ 4 બાબતનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ હું કરાવું. એમાં સૌથી પહેલાં આવશે ભૂમિ દૃશ્યો. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દૃશ્યોનું સર્જન જોવા મળે છે. ભૂમિ આકારો દ્વારા
અનેક જે ભૂમિ જે દ્રશ્યો છે એ અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. ભારતની ઉત્તરે જે હિમાલય છે એ હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ છે, ખનિજો, અવનવા પશુ પંખી, શિખરો બરફથી છવાયેલા છે. આપણા દેશની અંદર તમે જુઓ કે આ ભૂમિ જે દ્રશ્યો છે એમાં ભારતમાં 12 માસ પાણીથી ભરપૂર એ ખાસ કરીને સમૃદ્ધ એ ખાસ કરીને નદીઓ છે, તરાઈના ગાઢ જંગલ છે. હિમાલયની ગિરિમાળાની અંદર એ 3 યાત્રાધામો આવેલા છે. હિમાલયની ગિરિમાળામાં 3 યાત્રાધામો છે: અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ યાત્રાના સ્થળો છે. તો ભારતની અંદર નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે, આપણા ભારત દેશ માટે હિમાલયનું મહત્વ વિશેષ છે. તો પ્રાકૃતિક વારસાના સર્જનમાં જે 4નો જે ફાળો છે એમાં સૌથી પહેલાં ભૂમિ દ્રશ્યો જોયા, હવે આવે નદીઓ. તો ભારતની સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીઓ છે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. હવે ભારતની સંસ્કૃતિમાં નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. હવે તમે જો માર્ગ શબ્દ આવ્યા, માર્ગ શબ્દ, તો વ્યવહાર જે માર્ગ છે એ વ્યવહાર માર્ગના મુખ્ય પ્રકારો 4 છે. મુખ્ય પ્રકારો 4. વ્યવહાર માર્ગના મુખ્ય પ્રકારો 4 છે. એમાં સૌથી પહેલા રેલ માર્ગ, જળ માર્ગ, જમીન માર્ગ અને હવાઈ માર્ગ. ફરીથી વ્યવહાર માર્ગના મુખ્ય પ્રકાર 4 છે: રેલ માર્ગ, જળ માર્ગ, જમીન માર્ગ જેને આપણે સડક માર્ગ કહીએ, અને હવાઈ માર્ગ. હવે આ 4 જે માર્ગો છે ને એ 4 માર્ગ દ્વારા માનવી અને માલ સામાનની હેરફેર થાય છે. આ 4 માર્ગો દ્વારા માનવી અને જે માલ સામાન છે એ માનવી અને માલ સામાનની હેરફેર થાય છે. હવે એક માર્ગ છે. હવે એક માર્ગ 5મો એ છે પાઇપલાઇન માર્ગ. 5મો માર્ગ કયો છે? પાઇપલાઇન માર્ગ. હવે પાઇપલાઇન જે માર્ગ છે એમાં માનવી અને માલ સામાનની હેરફેર થતી નથી. પાઇપલાઇન માર્ગમાં માનવી અને માલ સામાનની હેરફેર થતી નથી. તો ઘણા વિદ્યાર્થી મિત્રોમાં અથવા તો દીકરીઓમાં એવો પ્રશ્ન થાય કે મિત્ર સર, પાઇપલાઇન માર્ગનો કોઈ ઉપયોગ નહોતો, હું કામ નાખવામાં આવતા? નહીં, 3 બાબતનો એનો ઉપયોગ થાય. પાઇપલાઇન જે માર્ગ છે એ માર્ગનો ઉપયોગ 3 રીતે થાય છે. એમાં માનવીને માલ સામાનની હેરફેર થતી નથી પાઇપલાઇન માર્ગમાં, પણ પાઇપલાઇન જે માર્ગ છે એનો ઉપયોગ 3 રીતે થાય. એમાં સૌથી પહેલા ઉપયોગ એ રીતે થાય કે જળનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે જે પાણી છે એ પાણીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે પાઇપલાઇન માર્ગનો ઉપયોગ થાય છે. બીજી બાબત કે પૃથ્વીના પેટાળમાં જે ખનિજ તેલ મળે છે, પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ તેલ મળે છે એ અશુદ્ધ છે. એ અશુદ્ધ જે ખનિજ તેલ છે એને શુદ્ધ ખનિજ તેલમાં રૂપાંતરિત કરવા માટે, રિફાઇનરી સુધી પહોંચાડવા માટે પાઇપલાઇનના માર્ગનો શું છે? ઉપયોગ કરવામાં આવે છે. તો પાઇપલાઇન માર્ગનો ઉપયોગ જે 3 રીતે થાય એમાં જળનું વહન કરવા માટે, ખનિજ તેલના શુદ્ધિકરણ માટે, અંતિમ કુદરતી જે વાયુ છે એ કુદરતી વાયુનું એ વહન કરવા માટે પાઇપલાઇન માર્ગનો શું છે? ઉપયોગ થાય છે. તો પ્રાચીન કાળથી તમે જો ભારતની જે સંસ્કૃતિ છે, પ્રાચીન કાળથી ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિઓમાં નદીઓનું મહત્વ વધારે. શું કામ? એને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડ્યો છે. તમે જુઓ, તમામ પ્રકારના માર્ગોનો એ બાંધકામ કરવું હોય, ચાહે રેલ માર્ગ હોય, જમીન માર્ગ યાને કે સડક માર્ગ હોય, હવાઈ માર્ગ હોય, આ તમામ પ્રકારના માર્ગોનું એ બાંધકામ કરવામાં આવે છે. બરાબર. પણ આ જે જળ માર્ગ છે એ જળ માર્ગ છે એ કુદરતી છે. પ્રાચીન સમયમાં તમે ઇતિહાસમાં અભ્યાસ કરી ગયા હશો 5, 6, 7, 8ની અંદર કે પ્રાચીન સમયમાં જ્યારે આ ભારત જેવા દેશની અંદર
જ્યારે કોઈ વ્યવહાર માર્ગનો ઉપયોગ નહોતો થયો ત્યારે સૌથી જૂનામાં જૂનો વ્યવહાર માર્ગ કયો? તમને સામાન્ય જ્ઞાનમાં કોઈ પૂછે કે 5 માર્ગોમાંથી સૌથી જૂનામાં જૂનો માર્ગ કયો, તો 5 માર્ગમાંથી સૌથી જૂનામાં જૂનો માર્ગ કયો છે? જળ માર્ગ છે. એના બાંધકામ માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો કહેવાનો અર્થ એ છે કે આ જે ભારતનો પ્રાકૃતિક જે વારસો છે એ પ્રાકૃતિક વારસાના સર્જનમાં 4નો ફાળો છે. 4નો ફાળો એટલે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. એ તો ભારતના પ્રાકૃતિક વારસામાં 4નો જે ફાળો છે એમાં અત્યાર સુધી બહેનો ખાસ કરીને ભૂમિ જે દ્રશ્યો છે એ ભૂમિ દ્રશ્યો સુધી અભ્યાસ કર્યો. નદીઓ વિશે વિસ્તૃતમાં અભ્યાસ આવતા લેક્ચરે તમે અભ્યાસ કરશો. અહીં સુધી અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા આપણે. નમસ્કાર, ધન્યવાદ.